बड़ोदरा में नगर प्राथमिक शिक्षा समिति संचालित स्कूलों के 10वीं के छात्रों की ओर से आज जब बोर्ड के परिणाम जाहिर हुए उसमें काफी अच्छा परिणाम हासिल किया गया है। तब इन सभी तेजस्वी छात्रों का सत्कार समारोह नगर प्राथमिक शिक्षा समिति की मुख्य कचहरी पर आज आयोजित हुआ। साल 2023-24 में पहली बार बड़ोदरा में नगर प्राथमिक शिक्षा समिति संचालित स्कूलों के लिए 10वीं बोर्ड के इम्तिहान शुरू करवाए गए थे। दरअसल 4 नई माध्यमिक स्कूलों के छात्रों के लिए 10वीं बोर्ड के इम्तिहानों को शुरू करवाया गया था। तब आपको बता दें कि इन सभी नई माध्यमिक स्कूलों के 151 छात्रों ने इम्तिहान दिए थे, जिसमें से 93 जितने छात्र उत्तीर्ण हुए हैं। बड़ोदरा की इन 4 माध्यमिक स्कूलों का जो 10वीं बोर्ड का परिणाम है वो 61.98% है। तब आपको बता दें कि इन तेजस्वी छात्रों का सम्मान समारोह सत्कार समारोह आज नगर प्राथमिक शिक्षा समिति की मुख्य कचहरी पर आयोजित करवाया गया था, जिस दौरान बड़ोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, नगर प्राथमिक शिक्षा समिति के उपाध्यक्ष अंजनाबेन ठक्कर, शासनाधिकारी विपुल भाई भरतिया और साथ ही समिति के सभी सदस्य इन छात्रों के सम्मान के लिए मौजूद रहे थे। इस दौरान छात्रों को शैक्षिक किट देते हुए उनके उज्जवल भविष्य के लिए शुभकामनाएं दी गई थी। तो समग्र वडोदरा जिल्ला अने गुजरातना तमाम आजना 10મા ધોરણમાં उत्तीर्ण થયેલ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓ સમગ્ર દેશની અંદર એકમાત્ર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે કે જે માત્ર કોર્પોરેશનના માધ્યમથી માધ્યમિક શિક્ષણ પણ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને આપી રહી છે। હું માનું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ આજે આ 10મા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે, કારણ કે એમની પહેલી બેચ અને પહેલી બેચની અંદર જ આટલું ઝળહળતું પરિણામ એટલે સમગ્ર વડોદરા માટે ખૂબ સારી વાત છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે બેટી બચાવો બેટી પઢાઓનું જે એક વિઝન છે એ વિઝનના દર્શન હમણાં આપણે સૌને થયા હશે કે સારા માર્કે ઉત્તીર્ણ થયેલાઓમાં સૌથી વધારે આપણી કન્યાઓ હતી અને જેમને સૌથી સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે એવા વણઝારા મિત્તલ એમણે પણ સમગ્ર વડોદરાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નામ સમગ્ર વડોદરામાં રોશન કર્યું છે। ત્યારે આ જ પ્રકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વની અંદર ગુજરાત સરકાર પણ શિક્ષા ક્ષેત્રે ખૂબ સારા કાર્યો કરી રહી છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈ અને શિક્ષા ક્ષેત્રે આગળ વધે, હજુ વધારે સારા કીર્તિમાન હાસિલ કરે એવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। વાલીઓ દ્વારા એક રજૂઆતો પણ છે કે 10મામાં તો તેમને ઉત્તમ ગુણ મેળવ્યા છે, સાથે 11મા અને 12મા માટે પણ આપશ્રીને રજૂઆત કરી। એ બાબતે આપણા હાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન, આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશભાઈ અને સમગ્ર ટીમ માનનીય શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ સૌ સાથે મળી અને સતત ચિંતા કરવાના જ છે અને મને વિશ્વાસ છે કે આગળ પણ એમનું અભ્યાસ એ કન્ટિન્યુ રહેશે। એ બાબતના પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સેકન્ડરી સ્કૂલમાં ભણું છું। શાળાનું નામ 17 છે અને મારા પર્સન્ટાઇલ 98.52 અને પર્સન્ટેજ 80 છે। કોને શ્રેય આપશે કે આનો શ્રેય તો મારા ટીચર્સ છે અને મારા સર છે એમને ને મારા પેરેન્ટ્સ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।